સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, હરિ બોલ. ભક્તો, મારા હાથમાં છે દિવાળી સ્પેશિયલ ભાખર વડી, અને પણ જાતે બનાવેલી, ઘર બનાવેલી. નો ડાઉટ થોડીક મહેનત થશે, પણ સ્વાદિષ્ટ એટલી જ બનશે. નાની નાની ટિપ્સ અને ટ્રિક્સને ધ્યાનમાં રાખી અને આજે આપણે આ ભાખર વડીની રેસીપી શીખવાના છીએ. મારી વિનંતી છે કે રેસીપી જોયા પછી ઘરે અવશ્ય ટ્રાય કરજો, અને જો આવી રીતે બનાવશો તો બહારથી લાવવાનું તમે ભૂલી જશો. ચાલો રેસીપીને ફટાફટ જોઈ લઈએ. રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે દિવાળી સ્પેશિયલ ભાખરવડીની રેસીપી બનાવવાના છીએ એના માટે બે વસ્તુની જરૂર પડશે. એક મેંદો અને બાકી બીજા નંબરમાં તમામ મસાલાઓ. ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય એવા તમામ મસાલાઓનો ઉપયોગ આપણે કરવાના છીએ. બસ ભાખરવડીનો જે મસાલો છે એ બનાવવાની જ તરકીબ છે અને જે આજના દિવસે આપણે સમજવાના છીએ. તો સૌપ્રથમ આપણે જાણી લઈએ કેટલી વસ્તુની ઉપયોગની જરૂર પડશે. તો એમાં મેંદાનો ઉપયોગ કરીશું, એ સાથે સાથે લાલ મરચું, આખા ધાણા, અજમો, એ સાથે વરિયાળી, આખું જીરું, સંચળ પાવડર, હળદર, તલ અને કાળા મરી સાથે લવિંગ અને તજ, અને સાથે સાથે ગોળ અને આંબલી એનું પાણી જે પલ્પ બનાવવાનો છે. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરીને આજે ભાખરવડીની રેસીપી તૈયાર કરીશું. ભક્તો, શરૂઆત કરીશું આપણે 1.5 કપ મેંદો લેવાથી. અડધો મેંદો અને અડધો રોટલીનો લોટ ઝીણો પણ લઈ શકીએ છીએ, પણ મેંદાથી રિઝલ્ટ સારું આવે છે. તો હાલ આપણે 1.5 કપ મેંદો લીધો છે અને એને અનુસાર આપણે તેલ નાખીએ છીએ. તો હું 1 પાવડો એટલે કે 1 મોટી ચમચી તેલ હાલ લઉં છું. જરૂર પડશે તો આગળ તેલનો ઉપયોગ કરીશું, કારણ કે ભાખરવડીની રેસીપીમાં મુઠ્ઠી પડતું મોણ નાખવાની જરૂર હોય છે. સ્વાદ અનુસાર નમક નાખવાનું છે. હું હાલ લાલ નમક લઉં છું, જેને આપણે સંચળ પાવડર કહેતા હોઈએ છીએ. એ ઉપરાંત અજમો છે એ પણ બહુ સરસ લાગશે, તો થોડોક અજમો લઉં છું. બાકીનું આપણે મસાલામાં નાખીશું. સારી રીતે મિક્સ કરી લઈએ. જો આ રીતે મુઠ્ઠી વાળીએ છીએ તો મુઠ્ઠી પડી જાય છે અને ઇઝીલી બ્રેક થઈ જાય છે. તો આટલું મોયણ હોવું જરૂરી છે, બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં. થોડું થોડું કરતાં પાણી નાખવાનું છે. બહુ ઝાઝું એક સાથે નાખી અને ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. ભાખરી જેટલો કઠણ નહીં, પણ રોટલી જેટલો ઢીલો પણ નહીં. ભક્તો, આપણી રેસીપી અડધે પહોંચી ગઈ છે. લોટ તૈયાર થઈ ગયો છે. બસ હવે 5 મિનિટનો રેસ્ટ આપવાનો છે. પણ એ પહેલાં જોઈ લો, આટલો લોટ કઠણ છે. ઇઝીલી આંગળી દબાઈ જાય છે. મતલબ બહુ વધારે ઢીલો પણ નથી અને બહુ વધારે કઠણ પણ નથી. મીડિયમ ટુ ટાઈટ છે એવો લોટ આપણે તૈયાર કરવાનો છે. હવે આને 5 મિનિટનો રેસ્ટ આપીએ અને ત્યાં સુધીમાં આપણે મસાલો છે એ તૈયાર કરી લઈએ. શરૂઆત કરીશું આંબલી અને ગોળને પીગાળવાથી. તો હાલ હું 100 ગ્રામ જેટલી આંબલી લઉં છું, જેની અંદર મીડિયમ માત્રામાં પાણી નાખીએ અને ઉકાળવાની છે, એનો પલ્પ કાઢવાનો છે. ભક્તો જુઓ, આંબલીનો મેલ કેટલો દેખાય છે, અને આમાં ધૂળ અને કચરો બહુ જ હોય છે, જો વાળ પણ હોય છે. એટલે ગમે ત્યારે આંબલીનો ઉપયોગ કરીએ, સૂકી હોય તો એને સારી રીતે પહેલાં એકવાર ચોખ્ખા પાણીથી વોશ કરી લેવાની અને પછી જ આપણે એને ઉકાળવા માટે રાખવાની. હાલ હવે હું આ પાણી કાઢી નાખું છું અને નવું પાણી નાખું છું. ફરીવાર ચોખ્ખું પાણી નાખું છું મીડિયમ માત્રામાં, અને હવે જોડે જોડે ગોળ પણ એક ગાંગડો નાખી દઉં છું. ઉકળી જશે પછી આપણે એને છાણી લઈશું. આ બાજુ બીજા ચૂલા ઉપર ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીએ. પેન મૂકી અને ફક્ત 2 ટીપા જ તેલ લેવાનું છે, અને પછી આપણા તમામ સૂકા મસાલાઓ છે એને ડ્રાય રોસ્ટ કરવાના છે. કાળા મરી, લવિંગ અને તજનું લાકડું પહેલાં નાખીએ. આખા ધાણા, એ ઉપરાંત અડધી ચમચી આખું જીરું લીધું છે. 1 મોટી ચમચી વરિયાળી લીધી છે. થોડોક અજમો, થોડુંક સંચળ પાવડર નાખું છું. દરેક મસાલાઓ વધારે લાગવાના છે થોડાક, કારણ કે મસાલો થોડોક સ્ટ્રોંગ બનાવવાનો છે. ભાખરવડીની આ એક ખાસિયત છે કે ભાખરવડીનો મસાલો છે એ એક્સ્ટ્રા સ્ટ્રોંગ હોય છે. મતલબ કે બધા જ મસાલાઓ એક્સ્ટ્રા એમાં દેખાતા હોય છે, સ્વાદમાં અનુભવાતા હોય છે. મસાલા સરસ રોસ્ટ થવા માંડ્યા છે, અને હવે આ પાછળથી આપણે તલ નાખીએ છીએ. તલને પહેલાં નહીં નાખવાના, નહીંતર તલ છે ફાટવા માંડશે, ઉડવા માંડશે. લુક એટ ધીસ.
આ બાજુ આપણી ચટણી છે એ ઉકળી રહી છે. જુઓ પાણી હવે થોડુંક બળી ગયું છે. અને આ સ્ટેજ ઉપર આપણે ગેસને બંધ કરી દઈએ છીએ. ગોળ પીગળી ગયો છે અને આંબલી ફૂલી ગઈ છે. હવે આને આપણે ચાળી લઈશું. જો તલ ફૂટવા માંડ્યા છે. હવે છેલ્લે આપણે નાખીશું લાલ મરચું અને સાથે સાથે હળદર. અને હા, આમચૂર પાવડર તો ખરો જ. ખટાશ માટે આમચૂર પાવડર જરૂરી છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ છીએ અને હવે આપણે સારી રીતે ચલાવી લઈએ. પછી ઠંડુ પાડી અને પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. આ બાજુ મસાલો આપણો ઠંડો થશે ત્યાં સુધીમાં આને છાણી લઈએ. અને ઘાટો પલ્પ આપણે કાઢવાનો છે, એટલે પાણી ઝાઝું નાખવાનું નથી. ભક્તો, આંબલીનો પલ્પ તૈયાર છે અને હવે આપણે ઠંડો થયેલો જે આપણો મસાલો છે એને પીસી લેવાનો છે. અને પણ દરદરો, એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો. દરદરો પીસાશે તો પણ ચાલશે. થોડીક ઉપરથી ખાંડ લઉં છું. ભક્તો, મસાલો પીસાઈને તૈયાર છે. હવે આ સ્ટેજ ઉપર તમે ચાખી શકો છો. જો થોડુંક ખટાશ ઓછી લાગતી હોય તો આપણે આમચૂર પાવડર નાખી શકીએ છીએ. તીખાશ ઓછી લાગતી હોય તો દળેલું મરચું લાલ એ નાખી શકીએ છીએ. અને જો નમક ઓછું લાગે તો સંચળ પાવડર પણ નાખી શકીએ છીએ. પણ ત્રણેય વસ્તુ છે એ એક્સ્ટ્રા નાખવાની છે, એ વાતને ભૂલશો નહીં. તો જ બાબડી ભાખરવડી છે એ વધારે સ્વાદિષ્ટ અને ટેંગી લાગશે. વણતા પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે. લોટ સરસ ફૂલી ગયો છે અને હવે સારી રીતે વણી લઈએ. રોટલીને વણી લઈ અને પછી ચારે બાજુથી કોર છે કાઢી નાખવાની છે અને ચોરસ, એકદમ લંબચોરસ ટાઈપનું કરી દેવાનું છે. આંબલીનો પલ્પ છે ઝાઝી માત્રામાં લગાવવાનો છે, જેનાથી ભાખરવડી છે વધારે એકદમ રસદાર લાગશે, ટેંગી લાગશે. ભક્તો, અહીંયા એ વાત પણ સમજવી જરૂરી છે કે આંબલીનો પલ્પ છે ને એ બે કામ કરશે. એક તો સ્વાદમાં વધારો પણ કરશે અને સાથે સાથે હવે જે આપણે ઉપરથી મસાલો ઉપર સ્પ્રેડ કરવાના છીએ એને પકડી રાખવાનું કામ કરશે. જો આપણી પાસે આંબલીનો પલ્પ નથી તો આપણે ગોળનું પાણી પણ કરી શકીએ છીએ. મૂળ તો મસાલો ચીપકવો જરૂરી છે અને ખટાશ થોડીક જે આવી હોય એ જરૂરી છે. તો આપણે હાલ ઓથેન્ટિક બનાવીએ છીએ એટલે આપણે આંબલીનો પલ્પ લીધો છે. બાકી તમે ગોળનું પાણી પણ લઈ શકો છો. પણ કોઈ પણ પ્રવાહી જરૂરી છે જેનાથી મસાલો છે એ સારી રીતે ચીપકી જાય. ચાલો હવે ઉપરથી મસાલો આપણે ચીપકાવી દઈએ. મસાલો છે એ પણ આપણે ઝાઝી માત્રામાં નાખવાનો છે. બહુ ઝાઝો વધારે પણ નહીં, પણ એકદમ ઓછો પણ નહીં, કારણ કે જે ટેસ્ટ છે, સ્વાદ છે એ મસાલાનો જ છે. જાડું એવું પડ કરી લઈએ અને છેલ્લે હળવા હાથે વેલણ લગાવી દઈએ, જેનાથી મસાલો બધો ચીપકી જશે. હવે સમય આવી ગયો છે રોલ વાળવાનો. ઇઝીલી હળવે હળવે પહેલી ભૂંગળી વાળી અને પછી ધીમે ધીમે રોલ કરતું જવાનું છે. લોટ તૂટવો પણ ના જોઈએ અને ગોળી પણ વળવી જોઈએ. મસાલો છે એને સાથે સાથે લેતા લેતા એવું લાગે કે જો મસાલા ઉપર થોડોક મસાલો બહાર નીકળી રહ્યો છે તો એ સ્ટેપ ઉપર આપણે થોડું પાણી છે સ્પ્રિંકલ કરી શકીએ છીએ અને પછી ઇઝીલી હળવે 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 ભાર દઈને એકદમ કડક રોલ વાળવાનો છે, ભૂલતા નહીં. છેલ્લા સ્ટેપ ઉપર હવે થોડુંક પાણી આપણે લગાવીશું. આગળથી અને પાછળથી એક એક રાઉન્ડ કાઢી લઈ અને પછી આપણે આપણી રુચિ અનુસાર પતલી કે જાડી સાઈઝમાં
ઇઝીલી હળવે હળવે કાઢી લેવાનું છે, પણ કાપતી વખતે જોવાનું છે કે રોલ આપણો વિખાઈ ન જાય. ભક્તો, અને હવે છેલ્લું આપણું સ્ટેપ છે એ છે હથેળીથી ઇઝીલી એને દબાવવાનું. આવી રીતે બહુ ભાર દઈને નહીં, પણ હળવેકથી. જો આ 3 વાતોનું ધ્યાન રાખશો તો ભાખરવડી બેસ્ટ નહીં, સુપર બેસ્ટ બનશે. નંબર 1, જ્યારે પાવડર એટલે કે મસાલો તૈયાર થઈ જાય દળાઈને, તો એ વખતે મસાલો થોડોક ચાખી લેવાનો, કારણ કે થોડુંક વધારે નમક પણ જરૂરી છે, થોડુંક વધારે ખટાશ પણ જરૂરી છે, એટલે કે આમચૂર પાવડર, અને થોડીક વધારે ગળપણ પણ જરૂરી છે. ત્રણેયનું બેલેન્સિંગ હોવું જરૂરી છે. નંબર 2, જ્યારે આપણે રોલ વાળતા હોઈએ ત્યારે એ વખતે દયા રાખવાની જરા પણ જરૂર નથી. ભાખરવડીને ભાર આપી એકદમ, અને પછી રોલ વાળવાનો છે, એટલે એ આગળ જતાં ફ્રાય થતી વખતે ખુલી ના જાય. આ વાતનું પણ ધ્યાન અવશ્ય રાખજો. અને નંબર 3, મસાલો જ્યારે આપણે ઉપર ભભરાવીએ છીએ રોટલી બનાવીને પછી, ત્યારે એ વખતે બહુ ઝાઝી માત્રામાં મસાલો ન ભભરાવો કે જેથી અંદર જઈને વધારે એ છૂટો પડી જાય અને તેલ છે એકદમ ગંદુ થઈ જાય અથવા તો બળવાની ગંધ આવી જાય. બસ આ 2-3 વાતોનું ધ્યાન રાખીએ તો ખરેખર ભાખરવડી બેસ્ટ બનશે. ભક્તો, છેલ્લું સ્ટેપ હવે પણ મહત્વનું સ્ટેપ. તેલ વધારે ગરમ ન હોવું જોઈએ. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ ભાખરવડીને પકાવવાની છે. યાદ રાખજો, મેંદો આમાં એકદમ મસ્ત કાચો છે, અને કાચા મેંદાને પાકતા ટાઈમ લાગે છે. જો ગેસની ફ્લેમ હાઈ હશે તો ઉપરથી લાલ થઈ જશે, પણ અંદરથી કાચું રહેશે. એટલે ધીમા તાપે 4 થી 5 મિનિટ સુધી પાકવા દઈશું. ફ્રાય કરતી વખતે આ જે ઉપરની કોર હોય ને એને થોડોક હાથ લગાવી દેવાનો, અને પછી ફ્રાય કરવા માટે નાખવાની. જેનાથી થશે શું કે અંદર જઈને ફ્રાય થયા પછી ઉખડી નહીં જાય, અલગ નહીં પડી જાય. ભાખરવડીને નાખ્યા પછી કોઈ ઝાઝું ડિસ્ટર્બ નથી કરવાની. ચપ્પા દ્વારા હળવે હળવે એકાદ વાર અડી લેવાનું, અને પછી એને પાકવા દેવાની. 2 મિનિટ પછી આપણે જોઈશું. આશરે 6 થી 7 મિનિટનો ટાઈમ ગયો હશે, અને આપણી ભાખરવડી છે બનીને તૈયાર છે. જુઓ કેટલી સરસ ફૂલી ગઈ છે. ધીમા તાપે પકાવવાની છે, એટલે કાચી પણ ના રહે અને સરસ પાકી જાય. આવી રીતે દરેક ઘાણવા કાઢી લેવાના. અને આ ભાખરવડી ઓછામાં ઓછી 15 દિવસ સુધી સારી રહેશે, એટલે તમે સ્ટોર પણ કરી શકો છો, અને આ દિવાળી મહિનામાં એન્જોય પણ કરી શકો છો. પણ હા, જે પણ ઘરમાં બનાવો એ ભગવાનને ભોગ ધરાવી અને પછી જ જમજો, એ વિનંતી સાથે મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે.